إلى أرواح المؤمنين والمؤمنات رحم الله من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. نحمده ونستعينه ونستغفر ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين حافظ سره ومبلغ رسالاته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين. ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. الذين تتوفاهم الملائكة الطيبين يقولون سلام عليكم ادخلوا الجنة بما كنتم تعملون. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. સારા માણસોને કહેવામાં આવશે કે તમે જન્નત દાખિલ થાઓ, અને બલકે મલાઈકા એ લોકોને સલામ કરશે, સલામુન અલૈકુમ મુદખુલુલ જન્નત બિમા કુંતુમ તામલૂન. યાની અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ લોકો સાથે રાજી હશે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ લોકો સાથે રાજી હશે. અને આજની શબ માહે સફરની 17મી રાત છે. બીજી રિવાયતોમાં મળે છે કે આપણા 8વા સરકાર ઇમામ અલી ઇબ્ન મૂસા અર-રિઝા સલવાતુલ્લાહિ વસલામુ અલૈહ ની શબે શહાદત છે. 2 તારીખ મળે છે. એક તારીખ છે માહે સફરની અવાખિરમાં 29મી સફર કે ઇમામ રિઝા અલી સલામની શહાદત વાકે થઈ છે. અને બાઝ રિવાયતોમાં મળે છે કે માહે સફરની 17મી રાત. લિહાઝા અને એમનું લકબ પણ હતું રિઝા, અર રિઝા. નામ હતું અલી પણ લકબ હતું રિઝા. રિઝા એટલે ધ પ્લીઝડ વન, એટલે જે રાજી હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કદરો કઝાથી રાજી હતા. જેમ કે આપને કહેવામાં આવે છે કે સારા માણસોને કહેવામાં આવશે કે તમે જન્નતમાં જાઓ, દાખિલ થઈ જાઓ, કેમ કે ખુદા તમારા સાથે રાજી છે. બલકે મલાઈકા લોકોને સલામ કરશે, કેમ કે આપણે ઇમામ રિઝાના માનવાવાળા છે. અને ઇમામ રિઝા પોતે એનું લકબ હતું રિઝા. હવે ઇમામ અલી અલૈહિ સલામની હદીસ છે, એ કહે છે કે આપણને કેવી રીતના ખબર પડશે કે ખુદા અમારા સાથે રાજી છે. લાઝિમ એક સ્ટાન્ડર્ડ હોવો જોઈએ, એક મેયાર હોવો જોઈએ, એક મીઝાન અને એક સ્કેલ હોવું જોઈએ કે જેથી આપણે ખબર પડશે કે ખુદા મારા સાથે રાજી છે. અને ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે કે 3 ચીજ છે કે જેથી તમે પોતાને આઝમાઓ, તમે જુઓ પોતાને કે આ 3 ચીજ તમારી જિંદગીમાં છે કે નથી. અગર આ 3 ચીજ છે એનું મતલબ છે કે ખુદાવંદ કરીમ તમારા સાથે રાજી છે. તો હવે આ પહેલી વસ્તુ શું છે? એ કહે છે કે ઇમામ મૌલાએ કાયનાત ફરમાવે છે, એ કહે છે કે પહેલી વસ્તુ એ છે કે ઇન્સાન
ફ્રીક્વન્ટલી એટલે મુસલસલ ઇન્સાન ઇસ્તિગફાર કરે, યાની ખુદા પાસે ઈ પલટે. ઇસ્તિગફાર તૌબા એટલે શું? તૌબા એટલે ખુદા પાસે પાછો જવાનું, ખુદા પાસે પાછો રુજૂ કરવું. તૌબા અવાબથી છે. કુરાનમાં છે એક આયત જેને ખુદાવંદે કરીમ નબી અય્યુબના બારામાં કહે છે, ફરમાવે છે નેઅમલ અબ્દ ઇન્નહુ અવાબ. ખુદા કહે છે કે અમારો અય્યુબ જે છે એ બહેતરીન બંદો છે. નેઅમલ અબ્દ ઇન્નહુ અવાબ, એ ઘરી મારા પાસે પલટે છે. એટલે શું? એટલે જ્યારે પલટવાનું ફિઝિકલી નહીં પણ મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, ઝહેની તौर પર એ ખુદા સાથે ગુફ્તગુ કરે છે, ઘરી ખુદાને યાદ કરે છે. ઇબ્રાહીમના બારામાં પણ મળે છે કે ઇન્ન ઇબ્રાહીમા લહલીમુન અવ્વાહુમ મુનીબ. એટલે આ ઇબ્રાહીમ જે છે એ બહુ જ હલીમ છે અને એનું દિલ બહુ નરમ છે અને મુનીબ છે, ઓફ્ટ રિટર્નિંગ છે. ઓફ્ટ એટલે ઘરી, રિટર્નિંગ એટલે પાછો પલટવાનું, પાછો વરવાનું, પાછો ખુદા પાસે જવાનું. આપણે ખુદા પાસેથી આવ્યા છે ને, અને ખુદા પાસે જવાનું. એક ફેરે તો આપણે ફિઝિકલી જાશું અને આપણી રૂહ પણ જશે, પણ કોઈ ફેર નહીં. આપણે હજી જિંદગી બસર કરીએ છીએ પણ હજી આપણે ખુદાને યાદ કરીએ છીએ, ઘરી આપણે એને યાદ કરે છે. આપણા અંબિયા ઘરી ખુદાને યાદ કરતા હતા. એટલે એક ક્વોલિટી એ છે, અગર આપણે જાણવું હોય કે ખુદાવંદે કરીમ આપણા સાથે રાજી છે, એ ક્વોલિટી એ છે, એ સિફત એ છે કે મુસલસલ બંદો જે છે એ ખુદાને ઇસ્તિગફાર કરે, ખુદા પાસે પલટે, ખુદાને કે ખુદા હું તને માફી માંગુ છું. અને નમાઝ જ્યારે આપણે પઢે છે, 5 ફેરે આપણે નમાઝ પઢે છે, અને જ્યારે 5 ફેરે નમાઝ પઢે છે ત્યારે તો હર રકાતમાં કયામ એક છે, રૂકુ એક છે, પણ સજદા 2 છે. પણ એ સજદો જ્યારે આપણે કરે છે, મૌલાએ કાયનાત ફરમાવે છે, એનો મતલબ એ છે કે પહેલો સજદો આપણે જ્યારે મોહરમાં આપણું સરને, આપણું પેશાનીને ઝુકાવે છે, તો આપણે એ સમજવું જોઈએ. મૌલાએ કાયનાત ફરમાવે છે કે આપણે ખુદાવંદે કરી આપણને આ માટીથી બનાવ્યો છે. પછી આપણે જ્યારે બેસે છે આપણે કહે છે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, અને પછી પાછો સજદામાં જાય છે. કહે છે કે યાની કહેવાનો મતલબ એ કે આ જ માટીમાં આપણે જાશું, યાની કબ્ર તરફ જાશું. પછી પાછો આપણને રિસરેક્ટ કરવામાં આવશે, પાછો આપણે કયામતમાં ખુદાવંદે કરીમ આપણે પાછો ઊભો કરશે. ત્યારે પાછો આપણે સજદામાંથી સરને અને પેશાનીને પાછો ઉપર લઈ આવે છે. વચમાં 2 સુજૂદના વચમાં આપણે કહે છે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. શા માટે? ઇન્નલ્લાહ યુહિબ્બુત તવ્વાબીન વ યુહિબ્બુલ મુતતાહિરીન. આ કુરાનની આયત છે, સૂરે બકરા, ચેપ્ટર નંબર 2, વર્સ નંબર 222. બહુ આસાન છે યાદ કરવું. બીજો સૂરો છે અને આયત નંબર 222. અલ્લાહ કહે છે કે, કુરાન કહે છે કે ખુદાવંદે કરીમ તવ્વાબીનને પસંદ કરે છે અને મુતતાહિરીનને પસંદ કરે છે. જે સાફ સુથરા છે, પાક છે, ખુદાવંદે કરીમ એ લોકોને પસંદ કરે છે. અને જે તવ્વાબીન છે, જે ખુદા પાસે તોબા કરે છે, ખુદા એ લોકોને પસંદ કરે છે. એટલે તો એક ફેરે આપણને બધાને ખબર છે કે મૂસા અલૈહિસ્સલામ ખુદા સાથે ગુફ્તગુ કરતા હતા. ક્યાં? કોહેતુરમાં જતા હતા, પહાડમાં, અને ઉવા એ ખુદા સાથે ગુફ્તગુ કરતા હતા, ખુદા સાથે વાતો કરતા હતા. તો એક ફેરે મૂસા અલૈહિસ્સલામ ખુદાને કહે છે કે યા ઇલાહલ આલમીન, એટલે એ આખો આલમીન, આખી કાયનાતનો ખુદા. ઇલાહ એટલે ખુદા, આખી કાયનાતનો ખુદા. તો ખુદા કહે છે લબ્બૈક. પછી કહે છે યા ઇલાહલ, એ ખુદા કેનો ખુદા? યા ઇલાહલ મુતઈન, એ ખુદા જે બધા તારી ઇતાઅત કરે છે. તો ખુદા કહે છે લબ્બૈક. પણ જ્યારે મૂસા અલૈહિસ્સલામ કહે છે યા ઇલાહલ આસીન, એ ગુનેહગારોનો ખુદા, તો ખુદાવંદે કરીમ જવાબમાં 3 ફેરે કહે છે લબ્બૈક લબ્બૈક લબ્બૈક, 3 ફેરે. તો મૂસાને અજબ લાગે છે, કહે છે કે હું તને પુકાર્યો છું યા ઇલાહલ આલમીન,
યા ઇલાહલ મુતીઈન, જે તને ઇતાઅત કરે છે, તારી ઇતાઅત કરે છે, એ લોકોનો ખુદા, કાયનાતનો ખુદા. તો ખુદા તું મને એક ફેરે કીધો લબ્બૈક. લબ્બૈક એટલે જી. જ્યારે આપણને બોલાવવામાં આવે છે આપણે કહે છે જી, નામ અરબિકમાં. તો એક ફેરે તું મને જવાબ આપ્યો. પણ જ્યારે હું તને કીધો યા ઇલાહલ આસીન એટલે ગુનેહગારોનો ખુદા, તો તું મને જવાબમાં કહે છે કે લબ્બૈક લબ્બૈક લબ્બૈક. શા માટે? તો ત્યારે ખુદા કહે છે કે આ લોકો જે ઇબાદત કરે છે, એક ઝાહિદ એનો ઝુહદ ઉપર એને તવક્કો છે, એ ડિપેન્ડ કરે છે, એને એક તમન્ના અને ઉમ્મીદ છે. એક આબિદ એમની ઇબાદત ઉપર એનું તવક્કો અને એમની ઉમ્મીદ છે કે મને મારી ઇબાદત મને કામ આવશે. એક ઝાહિદને થાય છે કે મને ઝુહદ કામ આવશે. એક આલિમને થાય છે શાયદ કાશ મારો ઇલ્મ મને કામ આવશે. પણ એક મારા બંદગાન જે છે, જે ગુનેહગાર છે, એનો કોઈ નથી, એનો ખાલી હું છું. એ લોકોનો કોઈ નથી, એ લોકો પાસે એવું કઈ વસ્તુ નથી. એટલે માટે હું તને કીધો લબ્બૈક લબ્બૈક લબ્બૈક. અને સૌથી મોટી વસી, સૌથી વસી અને મોટી આયત, વસી એટલે એટલીક વસી, એટલું એક્સપાન્ડેડ આયત કુરાન મજીદમાં માસુમીન પ્રમાણે ઈ છે સૂરે ઝુમરની આયત. સૂરે ઝુમર 39મો સૂરો છે કુરાન મજીદનો, આયત નંબર 53. ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થાય છે કે ખુદાવંદે કરીમ એમના રસૂલને કહે છે, કુલ યા ઇબાદિયલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ. કેટલી મોટી અને વસી આયત છે. કે છે કે એ મારો મુહમ્મદ, એ મારા પયંબર, તમે કયો એ લોકોને, કુલ યા ઇબાદિયલ્લઝીના અસરફુ અલા અનફુસિહિમ, ઓ લોકો જે એ લોકો અસરાફ કર્યા છે એ લોકોના નફ્સમાં, નફ્સ ઉપર એ લોકો અસરાફ કર્યા છે, યાની જે ગુનાહ કર્યા છે, તમે એ લોકોને કહો કે એ લોકો વ્યાધિ ના કરે. લા તકનતુ મિન રહેમતિલ્લાહ, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમતમાં તમે ના ઉમ્મીદ નહીં થાઓ. ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ, ખુદાવંદ કરીમ બધા ગુનાહ, યગફિરુ ઝુનૂબ જમીઆ વર્ડ આવ્યું છે જમીઆ કુરાનમાં, બધુંય ગુનાહ ખુદા માફ કરશે. ઇન્નહુ હુવલ ગફૂરુર રહીમ, એ ગફૂરુર રહીમ છે. તમને ખબર છે ગુનાહ અને કબીરાનો આખો લિસ્ટ છે, એમાં એક લિસ્ટ છે શું? કે ઇન્સાન ખુદાની રહેમતમાં ના ઉમ્મેદ થવાનું, ના ઉમ્મીદ થવાનું. અગર ઇન્સાન ના ઉમ્મીદ થાય ખુદાની રહેમતમાં, તો એ એક ગુનાહ અને કબીરા છે. કેમ કે ખુદા કહે છે તમે ના ઉમ્મેદ નહીં થાવ, ના ઉમ્મેદ નહીં થાવ બિલકુલ. આ દિલ તમે મને આપો, આ દિલ મારા વાસ્તે રાખો. આપણા છઠ્ઠા સરકાર ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહ વસલામુ અલૈહ ફરમાવે છે, અલ કલ્બુ હરમુલ્લાહ લા તસ્કિન ફી હરમિલ્લાહ ગૈરલ્લાહ. આ કલ્બ જે છે, આ દિલ તમારો જે છે, એ ખુદાનો હરમ છે, આ ખુદાનો ઘર છે. તમે બીજા કોઈને જગા નહીં આપો ખુદા સિવાય. એટલે તો શું? તો અગર અમને ખુદાની રિઝાયત ખપે છે, અગર અમને ખપે છે કે ખુદા અમારા સાથે રાજી હોય, તો પહેલી વસ્તુ એ છે કે ઇન્સાન ખુદાને ઇસ્તિગફાર કરે, ખુદાને યાદ કરે, ઘરી ઘરી ખુદાને યાદ કરે, તો ખુદા અમારા સાથે રાજી હશે. એક આખો ગ્રુપ આવ્યો હતો રસૂલુલ્લાહ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં. અને લોકો કીધા કે અમારા ગામમાં, અમે દૂરથી આવ્યા છે, રસૂલને કહે છે, અમારા ગામમાં વરસાદ નથી પડતી. અને કેમ કે વરસાદ નથી પડતી તો જાનવરો બધા મરી જાય છે, ક્રોપ્સ નથી ઉગતા, ફ્રૂટ્સ ને મેવા ને આ બધું વસ્તુ જે છે, ફળ જે છે, એ નથી ઉગતા. કેમ કે વરસાદ નથી, પાણી નથી. તો અમે શું કરીએ? તો ત્યારે રસૂલુલ્લાહ કીધા કે તમે ઇસ્તિગફાર કરો. બલકે સૂરે નૂહમાં છે, તમે જોશો સૂરે નૂહમાં પણ ખુદા કહે છે કે તમે ઇસ્તિગફાર કરશો, અમે તમારી રોજીમાં વધારો કરશું, અમે તમને ઔલાદ પણ આપશું.
તમને ઔલાદ ખપે છે તો હું ઔલાદ પણ આપીશ, અગર તમે વધારે કસરતમાં તમે ઇસ્તગફાર કરશો, તમે ખુદાને માફી માંગશો. કેમ કે શું છે ઇસ્તગફાર? એટલે તમે ઘડી ઘડી ખુદા પાસે પાછો પલટો છો. આ દિલ, ત્યારે દિલ ખુદા સાથે હોય છે ત્યારે, કેમ કે ઇન્સાન ખાલી ખુદાને યાદ કરે છે. એટલે તો મૂસા ખુદાને કહે છે, બલકે ખુદા મૂસાને કહે છે કે એ મૂસા, મારા વાસ્તે તું ઘર ગોત. તો મૂસાને અજબ લાગે છે. મૂસા કહે છે કે એ ખુદા, તું તો સૌથી બાલા છો, તું તો નૂર છો, તું ક્યાં સમાતો નથી, તને ઘરની જરૂર નથી, ઘર તો અમે લોકોને જરૂર હોય છે, તને તો જરૂર નથી. ખુદા જવાબમાં કહે છે કે હું અગર ક્યાંક સમાઉં છું તો એક મોમિનના દિલમાં, એક મોમિનના દિલમાં હું સમાઉં છું. બરાબર છે કે અલ્લાહ નૂરુ સમાવાતિ વલ અર્થ છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક મોમિનના દિલમાં સમાય છે. તો આ દિલ જે છે એ ખાલી ખુદાને આપો અને એને રાજી કરો. અને તારીખમાં તમે જુઓ, જેમ કે એક સહાબી હતા જેનું નામ હતું અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન. કદાચ તમે નામ સાંભળ્યા હશો, અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન. એટલે શું ઝુલબેજાદૈન? અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન એટલે ઈ અબ્દુલ્લાહ જે ખાલી 2 કપડા સાથે જિંદગી બસર કરતો હતો, ખાલી 2 કપડા. હાલાકે એના ફાધર ગુજરી ગયા હતા, એના પિતા ગુજરી ગયા હતા, અને એના કાકા હતા, પણ એનું મિલકિયત એની હતી, પણ કાકા મિલકિયત નહોતા આપતા. શા માટે? કેમ કે એ મુસલમાન બન્યો. પહેલા એનું નામ હતું અબ્દુલ ઉઝ્ઝા, અને ઉઝ્ઝા 2 મોટા બુત હતા, ઉઝ્ઝા, લાત અને ઉઝ્ઝા ઈ ટાઈમે. તો એનું નામ હતું અબ્દુલ ઉઝ્ઝા, એટલે ઉઝ્ઝાનો અબ્દ. પણ જ્યારે ઈ આવે છે રસૂલ પાસે મસ્જિદમાં, અને રસૂલને કહે છે કે મને મુસલમાન થવું છે, તો રસૂલ એને કહે છે પહેલા નામ બદલાવ. નામ બદલાવે છે, હવેથી તારું નામ છે અબ્દુલ્લાહ. અબ્દુલ ઉઝ્ઝાથી, કેમ કે એક બુતનો અબ્દુલ સર્વન્ટ નથી તું, એક બુતનો અબ્દ નથી, પણ તું અલ્લાહનો બંદો છે, અબ્દુલ્લાહ. પછી માણસો એને નામ આપ્યા અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન, 2 કપરા સાથે. એનું રીઝન છે, એનું સબબ તમને હમ તમારી સમક્ષ પેશ કરીશ કે શા માટે એને બોલાવતા હતા અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન. એના કાકા છે જે છે એને મિલકિયત નહોતા આપ્યા, કે હું નહીં આપું, કેમ કે તું ઇસ્લામને કબૂલ કર્યો. શા માટે? તું બુત પરસ્તીને મૂકી દીધો. અમારું જે દીન હતું, અમારું આબાઓ અજદાદનું દીન હતું, ઈને તું મૂકીને તું મુસલમાન થયો છે. હવે મિલકિયત છે તારી, પણ હું તને મહેરૂમ કરીશ એ મિલકિયતથી. એ કહે છે વાંધો નથી. આજે અગર અમે હોય અને અમને કહેવાય કે પૈસા છે એક તરફ અને ઇસ્લામ છે એક તરફ, અમે શું ચૂઝ કરશું, શું ઇંતખાબ કરશું? પણ એ કહે છે મને પૈસા નથી જોતા, મને દીન ખપે છે, મને ખુદા ખપે છે, મને રસૂલ ખપે છે, મને ઇસ્લામ ખપે છે. અને જંગ તબુકમાં રસૂલ સાથે જાય છે, અને રસ્તામાં એ શહાદત પામે છે. હાલાકે જંગ તબુક એ એવી જંગ છે કે વાકે નહોતી થતી, રસ્તામાં ગરમીના લીધે 700 કિલોમીટર રોમના બોર્ડરમાં એ લોકો પહોંચે છે. જંગ વાકે નથી થતી, પણ રસ્તામાં એ શહાદત પામે છે. અને બીજા સહાબી કહે છે કે અમે પોતે સાંભળ્યા રસૂલલ્લાહ જ્યારે એમને દફનાવે છે અબ્દુલ્લાહ ઝુલબેજાદૈનને, તો રસૂલલ્લાહ દુઆ કરે છે ખુદા પાસે, યા અલ્લાહ ઇન્ની અમસૈતુ રાઝિયા ફરઝા અન. એ ખુદા, હું એના સાથે રાજી છું અને તું પણ એના સાથે રાજી થા. કેટલું સરસ ને કેવી સારી વસ્તુ અગર ઇમામે ઝમાના અમને આ દુઆ આપે, કે અગર અમારા અમલ એવા સારા હોય કે ઇમામે વક્ત ઈ દુઆ આપે. રસૂલે ખુદા એને દુઆ આપે છે કે એ ખુદા, હું એના સાથે રાજી છું, તું એના સાથે રાજી બન. તો પહેલી વસ્તુ શું છે? ઇસ્તગફાર. ઇસ્તગફાર અગર અમને ખપે છે કે ખુદા અમારા સાથે રાજી હોય. અને શા માટે હું આજે આ રિઝાયતના બારામાં લઈ આવ્યો છું? કેમ કે આજે જે માણસો મોમિનીન મોર આવ્યા છે એ લોકોને રિકેપ કરું છું ક્વિકલી, જલ્દી. કેમ કે ઇમામે રિઝાની વફાતની રાત છે આજે, બીજી રિવાયતો પ્રમાણે. તો આ લકબ ઇમામે રિઝાનું, જે ઇમામે રિઝા પોતે છે, અમે પોતેને ઝિયારતમાં કહીએ છીએ અર-રાઝી બિલ કદ્ર વલ કઝા, અલી ઇબ્ન મૂસા અર-રિઝા. એનું નામ તો અલી હતું, પણ લકબ એનું રિઝા હતું. તો
ખુદા અમને ખબર છે કે ખુદા પણ અમારા સાથે રાજી હોય. અને જ્યારે ઇમામે રિઝા અલૈહિસ્સલામને મદીનાથી ખુરાસાન મોકલાવવામાં આવ્યું અને જ્યારે કારાવાનમાં હતા, એ કાફેલામાં હતા, તો હર મકામમાં એ લોકો ટ્રાન્ઝિટ હતું, સ્ટોપ કરતા હતા. અને રાવી પોતે લખે છે, અને મામૂન મલઊન કહી દીધો હતો કે જ્યાં પણ તમે જુઓ ઇમામે રિઝા કાંઈ પણ કરે છે, તમે નોટ કરો, તાકી અમને ખબર પડે શું કરે છે, શું પરે છે, શું કરે છે, એનું જિંદગી રોજમર્રા કેવી છે. તો રાવી એ લોકોનો દુશ્મનનો રાવી, અને એ લખે છે, એ કહે છે કે અમે જોતા હતા કે નમાઝે ફજર જ્યારે પતી જતી હતી, સનરાઈઝ સુધી, એટલે તુલુએ શમ્સ સુધી, જ્યાંથી નમાઝે ફજરથી તુલુએ શમ્સ સુધી ઇમામે રિઝા જિક્ર કરે છે અને ખુદાને ઇસ્તિગફાર કરે છે. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. હાલાકી માસૂમ ઇમામ હતા, પણ ખુદાનો જિક્ર કરે છે. આ અમારા વાસ્તે એક દર્શ છે કે અમે પણ ખુદાનો ઇસ્તિગફાર કરે, અમે પણ ખુદાનો ઇસ્તિગફાર કરે. તો પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ, અગર અમને ખપે છે, અગર અમને જુએ છે કે ખુદા અમારા સાથે રાજી હોય, તો અમે કરે શું? હ્યુમિલિટી એટલે શું? એટલે તવાઝો. તવાઝો એટલે શું? એટલે ઇન્કિસારી. એટલે શું? એટલે નમતું દેવાનું. એ તવાઝો, ઇન્કિસારી એટલે તકબ્બુરનો ઓપોઝિટ. રસૂલ કહે છે ને, તુરફુલ અશિયા બે અઝદાદિહા. તમને અગર વસ્તુને જાણવું હોય તો તમે એનું ઓપોઝિટ જુઓ. તમને અગર રાતને જાણવું હોય તો તમે દિવસને જુઓ. કાળું ને જાણવું હોય તો સફેદને જુઓ. તો તકબ્બુરનો ઓપોઝિટ શું છે? નમતું દેવાનું. હમ્બલનેસ, હ્યુમિલિટી, નમતું દેવાનું. બીજી વસ્તુ એ છે જે ખુદા તમારા સાથે રાજી હશે. આપણે કહે છે ને ગુજરાતીમાં, જે નઈમો એ ખુદાને ગઈમો. મારા ઉસ્તાદ બહુ પહેલા જ્યારે મેં નાના હતા ને, કોઈક ફેરે બીજી વસ્તુ મગજમાં રહી જાય છે. અમે કેટલાક પણ બુઢા થાય છે, પણ આપણે જ્યારે નાના હતા અને જ્યારે આપણે શીખવાડવામાં આવ્યું મદ્રેસામાં, એ વસ્તુ હજી અમારા મગજમાં રહી જાય છે. અમારા ઉસ્તાદ ફાઇન એક્ઝામ્પલ દેતા હતા મદ્રેસામાં. એ કહેતા હતા, જે ઝાડમાં, જે દરખ્તમાં બહુ ઘરના મેવા હોય ને, ઘરના ફ્રૂટ્સ હોય, તો એ ઝાડ નમતું હોય છે. તો જેમ કે કહે છે કે અલ હિલ્મુ ઝીનતુલ ઇલ્મ, ઇલ્મનો ઝીનત જે છે, ઇલ્મનો ડેકોરેશન જે છે, ઇલ્મનો સજાવટ જે છે, એ ઇલ્મ છે, સબર છે. ઇન્સાન નમે. અગર તમને ખબર છે ખુદા તમારા સાથે રાજી હોય તો નમ. એ ઇન્સાન તું નમ, મખસૂસન ખુદા પાસે તું નમ. જ્યારે તું રૂકુ કર તો ત્યારે તું ખુદાને યાદ કર, અને ત્યારે તું કે ખુદા હું તારા પાસે નમું છું, તારા પાસે નમું છું. અને જેની રૂકુ લાંબી છે, રૂકુ લાંબા હોવાથી બહુ ફાઇન, રૂકુ અગર બહુ લાંબી હોય તો કબ્રનો અઝાબ દૂર થાય છે. રિવાયતમાં છે કબ્રનો અઝાબ દૂર થાય છે. ઇમામ અલૈહિસ્સલામ હર સ્ટોપમાં, ઇમામે રિઝા ટ્રાન્ઝિટ થતું હતું ને, અને મદીનાથી એ ખુરાસાન જ્યારે જતા હતા, અને જ્યારે એમને મોકલાવવામાં આવતું હતું તો ડિફરન્ટ સ્ટોપ્સ હતું. અને જ્યારે એમને સ્ટોપ કરવામાં આવતું હતું તો એના વાસ્તે એક સ્પેશિયલ એરેન્જમેન્ટ રાખ્યા હતા, સ્પેશિયલ મખસૂસ જગ્યા રાખતા હતા કે અહીંયા ખાલી જે ડિગ્નેટરીઝ છે, જે મેઇન પીપલ છે, મેઇન માણસો છે, એ લોકોને અહીંયા રહેવાનું છે ઇમામ સાથે. ઇમામને ફાઇન માન આપ્યા, પણ ઇમામ ઓલી જગ્યા ના પાડતા હતા. ઇમામ કહેતા હતા, હું ઓલી જગ્યામાં જઈશ જ્યાં ગુલામ છે. પછી ઇમામ કહેતા હતા, ઇન્ન રબ વાહિદ વલ અબ વાહિદ વલ વાહિદ વદ્દીન વાહિદ ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અતકાકુમ. આ કુરાનની તિલાવત કરતા હતા. કહેતા હતા કે આપણો રબ એક છે, આપણો બાપ એક છે એટલે આદમ, આપણી માં એક છે એટલે હવા, આપણું દીન એક છે ઇસ્લામ. ખુદા પાસે સૌથી નજદીક ઈ ઇન્સાન છે જેના પાસે તકવા છે. આપ તમે જુઓ ઇમામનું કેવી રીતના ઇન્કિસારી અને તવાઝો હતું, જુઓ તો ખરી. અને જ્યારે એના સફર જ્યારે નીકળતા હતા મદીનાથી ખુરાસાન તરફ જઈ રહ્યા, તો એક મકામ પર પહોંચ્યા કે જ્યાં અગાઉના જમાનામાં ઈરાનમાં સ્પેશિયલી
હું ધારું છું ઈરાકમાં પણ એવું હતું કે એ લોકોના ઘરે બાથરૂમ્સ નહોતું હોતું, એટલે નાવાનું જગ્યા નહોતું હોતું. એ લોકો હમ્મામ હોતું હતું બારે. એ લોકો બારે જાય પછી પે કરે, પૈસા આપે ને પછી બારે નાય. તો ઇમામ એકલા હતા. જ્યારે ઇમામ જતા હતા હમ્મામ તરફ અને એ લોકો આખું ઢાંકે આખું, પછી એ લોકો એવી રીતના નાય. તો જ્યારે એ હમ્મામ તરફ જઈ રહ્યા અને એક હમ્મામમાંથી સેપરેટ હમ્મામ હતા, એક હમ્મામમાંથી એક માણસ જે ઇમામને પુકારે છે, એને ખબર નથી કે આ ઇમામ છે. એને કહે છે તલ્લિકની યા રુજુલ, એટલે તું મને મદદ કર થોડુંક અહીંયા નાવા ટાઈમે, યા તો તું મને કંઈક મદદ કર. તો ઇમામ જાય છે એની મદદમાં. જ્યારે ઇમામ જાય છે એની મદદમાં, એને કહે છે કે અગાઉ અને મને થોડુંક ઘસ. તો ઇમામ એને મદદ કરે છે. તો ત્યારે બીજો સિપાહી હોય છે મામૂનનો, એ કહે છે તું શા માટે જહેમત આપે છે? આ યબ્ન રસૂલિલ્લાહ છે, આ રસૂલિલ્લાહનો ફરઝંદ છે, તું એને જહેમત આપે છે. એ કહે છે એ કાશ એ મને કીધા હોત, તમે મને કીધા હોત. તો ઇમામ કીધા ના, તું મને સવાબનું મોકું આપ્યો છે, ખિદમત કરવાનું મોકું આપ્યો છે. આ કોણ છે? ઇમામ છે, ઇમામે વક્ત છે. તમે જુઓ એ કેવી રીતના એની હ્યુમિલિટી અને એનું હમ્બલનેસ કેવું હતું ઇમામે રિઝાનું. તો બીજી વસ્તુ છે હ્યુમિલિટી, એટલે નમતો દેવાનું, યાની પ્રાઉડ ન બનવાનું. કેમ કે ખુદાવંદ કરીમને પસંદ નથી કે ઇન્સાન મુતકબ્બિર બને. રિવાયતમાં છે કે જે મુતકબ્બિર છે એ ખુદા સાથે બાજે છે, ખુદા સાથે ઝઘડા કરે છે. મુતકબ્બિર એટલે કઈ નામ? ટૂંકમાં બહુ સિમ્પલ એક્ઝામ્પલ, એટલે સમજવાનું કે હું કાંઈ છું. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ આઈ એમ સમથિંગ, મારા જેવું કાંઈ નહીં. આપણે કચ્છીમાં કહીએ છીએ આવ છે આવ, બિયા જમરે પાઉં. એટલે હું, મને કોઈ કાંઈ કહે નહીં, બસ. એટલે આ તકબ્બુર જે છે, હદીસે કુદસીમાં છે, ખુદા કહે છે કે તકબ્બુર જે છે આ મારી રીદા છે, અને જે તકબ્બુર કરે છે મારા સાથે ઝઘડા કરે છે. હુવલ્લાહુ અલ્લઝી લા ઇલાહા ઇલ્લાહુ અલ મલિકુલ કુદ્દુસુસ સલામુલ મુઅમિનુલ મુહૈમિનુલ અઝીઝુલ જબ્બારુલ મુતકબ્બિર, એનું નામ છે. ખાલી એ લાયક કે તકબ્બુર છે, ખાલી એને હક છે કે એ તકબ્બુર કરે. અગર આપણે તકબ્બુર કરે છે એટલે આ છે ફોલ્સ સુપ્રીમસી, એટલે આ ખોટું પોતાને ઊંચો સમજવાનું. અને મોટો ઝઘડો શૈતાન સાથે એ જ થયો ને. શૈતાનને કહેવામાં આવ્યું કે હવે તું નીકળ એનાથી. અબા વસ્તકબરા વકાના મિનલ કાફિરીન. શા માટે? કેમ કે એ કીધું કે નહીં, હું તો કાંઈ છું, હું તો આગથી બનેલો છું, અને આદમને તું તો માટીથી બનાવ્યો છે, તો હું સજદો નહીં કરું. મોટો પ્રોબ્લેમ તો એ હતો. એમને કહેવાનું આ પહેલો ગુનાહ જે છે એ તકબ્બુર હતું. એટલે તો સૂરે ઝુમરમાં આયત નંબર 60માં ખુદા કહે છે કે અલૈસા ફી જહન્નમ મથવલ લિલ મુતકબ્બિરીન. પછી ખુદાવંદે કરીમ એક ક્વેશ્ચન રાખે છે, શું તમને શું લાગે છે કે જહન્નમમાં મુતકબ્બિરો વાસ્તે જગ્યા નથી? તો આ બીજી વસ્તુ થઈ. અને ત્રીજી વસ્તુ, અગર અમને ખપે છે કે ખુદા અમારા સાથે રાજી હોય, ત્રીજી વસ્તુ શું છે? એ સદકા. ઇન્સાન વારે ઘડી સદકા દે. ઇમામે રિઝા અલૈહિસ્સલામ જ્યારે મદીનામાં હતા, તો ત્યારે એક માણસ આવે છે ઇમામ પાસે અને ઇમામને કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ, હું ફકીર નથી, પણ અહીંયા આવ્યો છું અને મારું બધું ગુમ થઈ ગયું. મારા પૈસા, મારું જે વેલ્યુએબલ આઇટમ્સ હતા બધું ગુમ થઈ ગયું. હવે હું અહીંયા ફસાઈ ગયો છું પરદેશમાં. તો ઇમામ અલૈહિસ્સલામ એને કવર આપે છે, એમાં 200 દિરહમ હતા. પછી ઇમામ એને જોતા પણ નહોતા, એને જોયા પણ નહીં. રાવી કહે છે જો તો ખરી, એ કહે છે નહીં, મને નથી ખપતું કે એ શર્મ આવે. અને ઇમામ એને આપી દે છે. ઇમામ કહે છે આ તને આપી દઉં છું. કુરાનમાં છે ને કે તમારા સદકાને તમે બાતિલ નહીં કરો, રિયાથી અને દેખાવાથી અને માણસોને કહેવાથી તમે બાતિલ નહીં કરો. ઇમામ આપી દે છે તરત જ. કહે છે કે આ જ સફરમાં જ્યારે ઇમામ જાતા હતા તો એક જગા પર પહોંચ્યા. એ લોકો જોઈ છે કે તશીએ જનાઝા થાય છે, માણસો જનાઝા લઈને જાય છે. જ્યારે માણસો જનાઝા લઈને જાય છે તો ઇમામ કહે છે કે હુકમ આપે છે કે અહીંયા આપણે મારું ઊંટને રોકવામાં આવે. તો રોકવામાં આવ્યું.
ઇમામ નીચે ઉતરે છે અને તશિયે જનાઝામાં શિરકત કરે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ ઓલાના જનાઝાના નજદીકમાં જાય છે. પછી એમનું બહુ બાજુમાં જાય છે જનાઝા પાસે અને કાંઈ બોલે છે તો રાવી મૂસા ઇબ્ન સૈયાર છે. મૂસા ઇબ્ન સૈયાર કહે છે કે હું સાંભળું છું ઇમામ કાંઈ કહે છે. તો ઇમામ ઓલા મરહૂમનું નામ લે છે અને કહે છે યા ફલા બિન ફલાન લા તખફ વલા તહઝન ઉબશ્શિરુકા બિલ જન્ના. એટલે એ ફલા બિન ફલાન નામ લે છે, પછી કહે છે કે તું બી નહીં અને તું મહેઝૂન નહીં થા. લા તખફ વલા તહઝન, તું રંજીદા અને ગમગીન નહીં થા. ઉબશ્શિરુકા બિલ જન્ના, હું તને જન્નતનું બશારત આપું છું. તો મૂસા ઇબ્ન સૈયારને બહુ અજબ લાગે છે અને કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ, તમે પહેલા આવી ચૂક્યા છો અહીંયા? ઇમામ કીધા ના, પહેલી ફેરે. તો તમને કેવી નામ ખબર પડી? પહેલા તમે એનું નામ પણ પુકાર્યા. હન્યા, હું તમારી દરમિયાન છું. ઘરના મોમિનીન છે, હું એ લોકોનું નામ નથી જાણતો, છે કે નહીં? ઘરના મોમિનીન, કેમ કે હું અહીંયા રહેતો નથી, અહીંયાનો રહેવાસી નથી. ઇમામ પણ ઉવાના રહેવાસી નહોતા, હજી રસ્તામાં છે. અને લોકો તશિયે જનાઝા જોઈ છે. ઇમામ તો મદીનાના રહેવાસી હતા. આ મર્વ અને ખુરાસાનની વાત થાય છે. તો તમને કેવી નામ ખબર પડી? તો ઇમામ ફરમાવે છે કે તને શું ખબર નથી કે તમારું આ અમાલ જે છે એ સબાહન અને મસાઅન અમારી પાસે આવે છે. દિવસ અને રાત, સવાર અને રાત તમારું અમાલ અમને પેશ કરવામાં આવે છે. હમણાં પણ ઇમામે વખત હતા એ ટાઈમે, હમણાં પણ અમારા અમાલ ઇમામે ઝમાના પાસે જાય છે. ઇમામને બધુંય ખબર છે, અમે શું કરે છે શું નથી કરતા એ બધુંય જાણે છે. એટલે તો કુરાન કહે છે વકુલ ઇમલુ ફસયરલ્લાહુ અમલકુમ વરસૂલુહુ વલમુમિનૂન. આ સૂરે તૌબાની આયત છે, 9મો સૂરો છે કુરાન મજીદનો, આયત નંબર 105, આ 105 આયત. અને તમે અમલ અંજામ આપો. વકુલ ઇમલુ ફસયરલ્લાહુ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જુએ છે તમારા અમલને. ફસયરલ્લાહુ અમલકુમ, ખાલી અલ્લાહ નહીં, વરસૂલુહુ, રસૂલ પણ જુએ છે. વલ મુમિનૂન, અને મુમિનૂન પણ તમારા આમાલને જુએ છે. વક્તના દામનમાં ગુંજાઈશ નથી અને મારું વક્ત પણ ઇખ્તિતામ ઉપર આવે છે. ઇન્શાઅલ્લાહ કાલે હજી હું બયાન કરીશ કે 5 ક્વોલિટીઝ છે, 5 સિફાત છે ઇમામે રિઝાથી. કે ઇમામને જ્યારે પૂછવામાં આવ્યું કે બહેતરીન બંદગાને ખુદા કોણ છે, તો ઇમામ ફરમાવે છે કે બહેતરીન બંદગાને ખુદા, પછી એક બધાનું બધા સિફાત એ મેન્શન કરે છે. ઇન્શાઅલ્લાહ કાલે હું ઈદામાં આપીશ. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. मोहतरम सामीन, जैसे कि मैंने अर्ज़ किया कि इमाम की शहादत की शब है. कितना सख्त था इमाम के लिए कि इमाम को अपना वतन छोड़ना पड़ा. आपको पता है, रावी कहता है कि जब इमाम मस्जिद नबवी छोड़ते थे तो बार बार कभी अंदर जाते थे, कभी बाहर जाते थे. बार बार रावी कहता, मैंने खुद मुशाहिदा किया. फिर इमाम से पूछा गया तो इमाम ने फरमाया, इमाम रिज़ा ने फरमाया कि मैं वापस नहीं आऊँगा, इसीलिए मैं रसूल की ज़ियारत दोबारा नहीं कर पाऊँगा. गोया कहते हैं कि रसूल के मरकज़ से आवाज़ आई कि ए मेरे फर्जंद, जाओ खुरासान जाओ, जो भी तुम्हारी ज़ियारत के लिए आएगा मैं उनको हाथ पकड़कर जन्नत की तरफ ले जाऊँगा. हम कहते हैं ना ज़ियारत में, अस्सलामु अलैका या गरीबल गुरबा. क्यों? क्योंकि सबसे हमारे अइम्मतार के फहरिस्त में 14 अइम्मतार है. इमाम ज़माना तो अभी तशरीफ़ फरमा है, लेकिन सब जो है 13 मासूमीन जो है सबके हरम अरबस्तान में है. एक इमाम रिज़ा जो है वो ईरान में है. इसलिए कहा जाता है गरीबुल गुरबा. गरीब यानी वतन से दूर. बहुत सख्त था उनके लिए, वतन से दूर चले गए, वहाँ पे उनकी शहादत हुई. और उन्होंने अबा सल्त से कहा कि मैं जाता हूँ, मामून मुझे बुलाता है, वो मुझे जहर देगा और मैं जब वापस आऊँगा तो ये अबा सल्त मुझसे कुछ गुफ्तगू मत करना, मेरी हालत बहुत बुरी होगी. इमाम गए क्योंकि मामून मलऊन ने बुलाया. मामून ने जब इमाम को बुलाया, फिर
پھر کہا تشریف رکھیے، امام بیٹھے، پھر ایک خوش انگور آیا، پھر مامون ملعون کہتا ہے کہ آپ تناول فرمائیں۔ امام نے کہا، امام نے پہلے انکار کیا لیکن مامون نے بہت اصرار کیا۔ امام نے کہا کہ جنت میں اس سے اچھے انگور ہوں گے، لیکن بہت اصرار کرنے لگا۔ جو زہر آلود انگور تھے، جو زہریلے انگور تھے، اس نے امام کی طرف رکھا، اور جو زہر کے بغیر انگور تھے اس نے اپنے پاس رکھا۔ پھر امام کو جو ہے زبردستی سے امام سے کہا کہ تناول فرمائے، امام کو کھانا پڑا۔ ہاں عزادارو، زہر حلاحل تھا۔ جب وہ زہر اثر کرنے لگا، امام جب واپس اپنے گھر پہ آتے ہیں، اب اصل سمجھ گئے کہ امام کو زہر دیا گیا۔ تاریخ بتلاتی ہے کہ امام محمد تقی، ہمارے نوے امام، امام جواد اعجاز کے ذریعے آئے، اور امام علیہ السلام، امام رضا علیہ السلام رموز امامت امام جواد سے کہنے لگے۔ ہاں عزادارو، یا 70ویں سفر یا اواخر سفر میں امام رضا کی شہادت ہوتی ہے، لیکن عزادارو آپ جانتے ہیں امام رضا کی ایک بہن تھی جس کا نام معصومہ کم تھا۔ وہ بہن، ہمیشہ بھائی بہن کا رشتہ جو ہے بہت عجیب رشتہ ہوتا ہے، آپ سمجھ گئے ہوں گے اور آپ جانتے ہوں گے جن کے پاس بہنیں ہیں وہ رشتہ جو ہے بہت صمیمی ہوتا ہے۔ ہاں زادارو، معصومہ کم بہت صمیمی اور بہت قریب تھی امام رضا کے ساتھ۔ تاریخ میں تین بھائی بہن ایسے ملتے ہیں جو آپس میں بہت قریب اور صمیمی تھے۔ پہلا بھائی بہن امام رضا اور بی بی معصومہ کم علیہ السلام بہت نزدیک تھے، کتنا سخت تھا معصومہ کم کے لیے۔ اور دوسرا جفت حضرت علی اکبر علیہ السلام اور بی بی فاطمہ صغرا، وہ بھی آپس میں بہت قریب تھے۔ حضرت علی اکبر علیہ السلام نے وعدہ دیا تھا، اے صغرا اگر حالات اچھے ہوں گے تو میں تمہیں بلاؤں گا، لیکن عاشور کا دن جب نمودار ہوا، ایک مرتبہ امام حسین علیہ السلام نے علی اصغر کو دفنا چکے، اور جب دفنا چکے تو قاصد صغرا آتا ہے اور امام کو سلام کرتا ہے۔ امام کو تعجب ہوا، امام نے کہا کہ غریب الوطنی کے عالم میں یہاں پہ کون حسین کو سلام کرتا ہے؟ امام نے پیچھے مڑ کر دیکھا، امام نے پوچھا تم کون ہو؟ کہنے لگا میں قاصد صغرا ہوں۔ صغرا نے یہ خط دیا، امام نے جب خط پڑھنا شروع کیا عاشور کے دن تو امام نے کہا میری بیٹی کو پیغام دینا کہ جس علی اصغر، کیونکہ اس خط میں لکھا ہوا تھا بابا علی اصغر جب آپ نکلے تو فقط 2 ہفتے کے تھے، اب تو شاید اپنی گھٹنیوں پر چلتا ہوگا۔ بابا علی اکبر نے مجھے وعدہ دیا تھا وہ مجھے لے آئے گا۔ عزادارو، جب مولا حسین نے خط کو پڑھا تو مولا حسین نے کہا میری بیٹی سے کہنا کہ جس علی اصغر کی بات کرتی ہے، ابھی میں نے علی اصغر کو دفنا دیا، اور جس علی اکبر کی بات کرتی ہے یہ علی اکبر ہمیشہ کی نیند کے لیے سو چکا ہے۔ اجرکم اللہ۔ آزادارو، اور آخری جفت بھائی بہن کی جو آپس میں بہت صمیمی اور قریب تھے، آپس میں ایک دوسرے کے بغیر رہ نہیں سکتے تھے، وہ ہے زینب اور حسین۔ آزادارو، جب آخری رخصت کے لیے حسین آئے زینب کے پاس، جب رخصت ہو چکے، زینب نے کہا مہلن مہلن یا ابن الزہرا، آہستہ آہستہ اے فرزند زہرا، ٹھہرو، ماں کی وصیت یاد آئی۔ ماں نے مجھ سے کہا تھا حسین آخری رخصت کے لیے آئے تو میری طرف سے حسین کو اپنی گردن میں بوسہ لینا، آپ کی گردن کا بوسہ لینا چاہتی ہوں۔ حسین نے کہا اے بہن زینب، آپ کی ذرا آستین کو اونچا کر، آپ کے بازوؤں کا
باب اوسا لینا چاہتا ہوں، کیونکہ میری شہادت کے بعد اے زینب دیار بدیار تمہیں پھرایا جائے گا، چادریں چھینی جائے گی۔ منادی یزید کے دربار میں، شام کے دربار میں ندا دے گا، ہاذی زینب وہاذی کلثوم، یہ علی کی بڑی بیٹی زینب، یہ علی کی چھوٹی بیٹی کلثوم، 700 کرسی نشین نامحرموں کا مجمع۔ اسی لیے امام سجاد سے جب پوچھا گیا سب سے زیادہ مشقتیں اور مصیبتیں کہاں پہ پڑی، امام نے 3 مرتبہ کہا الشام الشام الشام۔ الا لعنۃ اللہ علی القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسلیما لأمره۔ پالنے والے ہمارے اس قلیل عبادت کو تیری درگاہ میں قبول فرما۔ خدایا ہمارے گناہ کبیرہ اور صغیرہ کو تو بخش دے۔ خدایا تجھے واسطہ دیتے امام رضا کا، ہمارے والدین کے گناہ صغیرہ اور کبیرہ کو تو بخش دے۔ ہمارے مرحومین کے اوپر رحمتوں کی بارش عطا کر۔ خدایا دنیا میں اہل البیت کی زیارت سے مشرف فرما اور آخرت میں ان کی شفاعت سے محروم نہ کر۔ خدایا جو مریض ہے ان کو تو لباس عافیت پہنا، جو مقروض ہے ان کا قرض غیب سے ادا کرنا، جو بے اولاد ہے ان کو تو اولاد صالح عطا کر۔ خدایا زوار حسین جو امام حسین کی زیارت کے لیے جا چکے اور جا رہے ہیں ان کو تو اپنو حفظ و امان میں رکھ، صحیح و سالم جائے اور صحیح و سالم واپس آئے۔ خدایا ہمارے علماء کرام مجتہدین کرام کو طول عمر عطا فرما، سید علی سیستانی، آیت اللہ ناصر مکارم شیرازی اور دیگر علماء کرام مجتہدین کرام کو تو محفوظ فرما۔ رسول کا آخری جانشین جو پردے غیب میں ہے ان کی ظہور میں تو تعجیل فرما، ان کے ظہور میں تو آسانی فرما۔ ماتم حسین یا حسین۔